કેમ છે બાળકો? મજામાં? હવે જુઓ, આપણે છેલ્લા લેક્ચરમાં થોડા 4-5 નવા સૂત્રો લખ્યા હતા. કરી દીધા છે ને તૈયાર? ઓકે. હવે જુઓ, આજે આપણે સ્વાધ્યાય 10.4થી આગળ શરૂ કરીશું. તમે જુઓ છો, સાવ સહેલું પ્રકરણ છે, સૂત્ર આધારિત, સાદુરૂપે સાવ સહેલું, બરાબર છે. અને આવું જ છે. દાખલા નંબર 1. બે સદિશ આપ્યા છે. આપણે A ક્રોસ બીનો માન શોધવો છે, એટલે એકચ્યુઅલી MCQ છે. તો હું હવે આ A ક્રોસ બી જરા સીધું લખી નાખું છું. યાદ કરો ક્રોસનું સૂત્ર, બહિર્ગુણન, ક્રોસ પ્રોડક્ટ. તો નિશ્ચાયક પહેલી હાર I J K, બીજી હાર આ એના ઘટક. તો એના ઘટક છે 1 ઓછા 7 7, બીના ઘટક 3 ઓછા 2 2. આ એ છે ને આ બી છે. પહેલી હાર I J K, બીજી હાર સદિશ A, ત્રીજી હાર સદિશ B. આ બહિર્ગુણન ક્રોસનું સૂત્ર. નિશ્ચાયકનું વિસ્તરણ કરતા તો હવે આવડે હો, મૂલ્ય શોધતા. ઓછા 14 ઓછા ઓછા વત્તા 14 0, ઓછા જે 2 ઓછા 21 વત્તા કે ઓછા 2 ઓછા ઓછા વત્તા 21 0 આવે. આ ઓછા 19 તો ઓછા ઓછા વત્તા 19, 21 ઓછા 2 19, 19 સામાન્ય લઈ લો. ખાલી જે લખાય ને 19 તો લઈ લીધા. હવે આનો માનાંક આપણને ખ્યાલ છે કે આ 19 તો ધન જ થઈ જાય. અહીંયા સૂત્ર મૂકવાનું 0 1 વર્ગ 1 1 વર્ગ 1 19 √2 જવાબ થઈ ગયો છે. MCQ માટેનો 1 માર્કનો. બીજો દાખલો જુઓ. 3 સદિશ આપ્યા છે, નહીં 2 જ છે N B, પણ લખી નાખો આ વખતે. 3I 2J પ્લસ 2K અને B I પ્લસ 2J માઇનસ 2K. A પ્લસ B અને A માઇનસ B બંનેને લંબ એકમ સદિશ શોધવો છે. તો આને હું સદિશ X કહી દઉં. A પ્લસ B આવડે ને સરવાળો કરતા. 3 ને 1 4I, 2 ને 2 4 છે, 2 ઓછા 2 0 કે. અને Y A માઇનસ B. આ A માઇનસ B ને હું Y નામ આપી દઉં, એટલે દર વખતે આ લખવું નહીં. 3 ઓછા 1 2I, 2 ઓછા 2 0 છે, 2 ઓછા ઓછા વત્તા 2 4 કે થઈ ગયા. A પ્લસ B અને A માઇનસ B આ બંનેને લંબ, એટલે X અને Y બંનેને લંબ. તો બંનેને લંબનું સૂત્ર તો કે બેનો ક્રોસ ભાગ્યા એનો માન, આગળ પ્લસ માઇનસ. ટૂંકમાં આનો ક્રોસ શોધવાનો, માન શોધવાનો, પછી સૂત્ર મૂકી દેવાનું. તો હવે હું X ક્રોસ Y શોધીશ. I J K થશે. પહેલી હાર X 4 4 0, Y 2 0 4 થઈ ગયો ક્રોસ. ઓકે. હવે જોજો, આ તો સાવ સહેલું નિશ્ચાયક. તો 16 ઓછા 0 16 ઓછા જે 16 ઓછા 0 16 વત્તા કે 0 ઓછા 8 ઓછા 8 કોમન લઈ લો. 2I માઇનસ 2J માઇનસ K થઈ ગયું. 8 સામાન્ય લઈ લીધા. હવે આનો માનાંક શોધી લો. 8 તમને રહેશે જ
વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, તો આ 3 24. તેથી બંનેને લંબ એકમ સદિશ પ્લસ માઇનસ સૂત્ર શું? ક્રોસ. માઇનસ કે ભાગ્યા એનો માન 24. 8 3 24. આ જવાબ તો આવી ગયો છે, પણ લખવું હોય તો અલગ લખીએ. 2/3. હજી કોઈને અલગ લખવું હોય તો એકવાર પ્લસ લખવાનું ને એકવાર માઇનસ ગણીને લખવાનું, પણ ઘણું એટલું હોય. 2 માર્કનો દાખલો હોય, કેટલુંક લખાય? બરાબર છે. મૂળ વસ્તુ સૂત્ર. કોઈ બે સદિશને લંબ એકમ સદિશ તો કે બેનો ક્રોસ ભાગ્યા એનો માન આગળ પ્લસ માઇનસ. અને અહીંયા મેં પાછી એક બીજી વસ્તુ બી કીધી હતી, યાદ આવી ગયું? કે બંનેની લંબ દિશાનો ખાલી સદિશ એકમ સદિશ ના હોય તો ખાલી ક્રોસ શોધવાનો અને આગળ પ્લસ માઇનસ લખી નાખવાનું. પાછું યાદ કરાવી દીધું. હવે જુઓ આગળ દાખલા નંબર 3. રકમ જરાક મોટી છે, સાંભળજો. એકમ સદિશ એ, એકમ સદિશ એ એનો અર્થ આનું માન કેટલું થાય? 1. પહેલાં એ લખી લીધું. આઈ સાથે π/3 માપનો ખૂણો આવે. આઈ એટલે એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ, તમને ખબર જ છે. તો આલ્ફા એક્સ અક્ષ સાથેનો ખૂણો એટલે π/3. જે સાથે π/4 નો ખૂણો બનાવે. જે એટલે વાય અક્ષની દિશાનો એકમ સદિશ. તો જે સાથેનો ખૂણો એટલે વાય અક્ષ સાથેનો સદિશ, સોરી વાય અક્ષ સાથેનો ખૂણો. વાય અક્ષ સાથેનો ખૂણો એટલે આપણા સૂત્ર પ્રમાણે બીટા. અને કે સાથે, કે એટલે ઝેડ અક્ષ સાથેનો ખૂણો. ઝેડ અક્ષ સાથેનો ખૂણો એટલે ગેમા. થીટા ખૂણો બનાવે. તો થીટા શોધો અને પછી સદિશ એના ઘટકો શોધો. આ છે. તો આપણે એક સૂત્ર જોયું કે જો એક્સ અક્ષ સાથેનો ખૂણો આલ્ફા, વાય અક્ષ સાથેનો બીટા અને ઝેડ અક્ષ સાથેનો ખૂણો ગેમા હોય તો દિક કોસાઇન થાય કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા, અને એના વર્ગોનો સરવાળો શું થાય? 1. તો આ સૂત્ર જોયું હતું આપણે. એમાં કિંમત મૂકી દો એટલે જવાબ આવી ગયો. આલ્ફા π/3, બીટા π/4, ગેમા બરાબર થીટા. આ 60 એનો વર્ગ, કોસ 60 એટલે 1/2, વર્ગ 1/4, કોસ 45 1/√2 એનો વર્ગ 1/2. તો કોસ સ્ક્વેર થીટા 1 ઓછા 1/4 ઓછા 1/2. આ બે સામે, આ 4 લસા લઈ લો તો અહીંયા ગુણાવું 4 ઓછા 1 ઓછા 2, તો આ થઈ ગયું 1/4. કોસ સ્ક્વેર થીટા, તો કોસ થીટા થશે ±1/2. અને તેથી થીટા બરાબર 1/2 હોય તો કોસનું મૂલ્ય 60 π/3. અહીંયા પ્લસ માઇનસ નહીં, ખાલી પ્લસ જ લઈશું. ઓકે. છતાં જવાબમાં જોઈ લો, નોર્મલી અહીંયા પ્લસ જ લેવું પડે. 10.4 એનો ત્રીજો. એક જ મિનિટ હો. ઓકે, પ્લસ જ લીધું છે. નોર્મલી શું અહીંયા પ્લસ જ લેવું પડે, કારણ કે અક્ષો સાથેના ખૂણા હોય ને ભાઈ, એનું મૂલ્ય 0 થી 90 ની વચ્ચે હોય. એટલે બીજો વિકલ્પ -1 લઉં તો ખૂણો થઈ જાય 2π/3, એટલે 90 થી મોટો થઈ જાય. એટલે આ પ્લસ માઇનસ ચેકી નાખ્યું. હવે જો એક થીટા મળી ગયો. આ શોધવું તો આ સદિશ એના ઘટકો શોધવા હતા.
तो આ ખૂણો જે આપેલો હોય અથવા દિક કોસાઇન હોય એના પરથી સદિશ કઈ રીતે શોધાય? આ છે કે સદિશ શોધવું હોય તો સદિશનો માન એને ગુણ્યા કૌંસમાં કોસ આલ્ફા આઈ, કોસ બીટા જે અને કોસ ગેમા કે. આ રીતે એના ઘટકો મળે. તો અત્યારે આ માનાંક તો એક છે, કોસ આલ્ફા પાઈ બાય 3 છે, બીટા પાઈ બાય 4 છે, અને આ ગેમા બરાબર થીટા આપણે શોધ્યો એ પણ પાઈ બાય 3 છે. આવી રહ્યું ગેમા બરાબર થીટા આપણે શોધ્યો પાઈ બાય 3. કોસ 60 1/2 1/√2 1/2. તો આ સદિશ એ મળી ગયો. આ યાદ રાખજો, મેં તમને કીધું હતું ખબર છે કે દિક કોસાઇન એટલે શું? તો કે સદિશ ભાગ્યા પહેલો ઘટક ભાગ્યા એનું માન. તો પહેલો ઘટક કોસ આલ્ફા બરાબર ભાગ્યા એનું માન, કોસ આલ્ફા બરાબર પહેલો ઘટક ભાગ્યા એનું માન. તો માન સામે જવા દો. તો પહેલો ઘટક બરાબર શું? માન કોસ આલ્ફા, બીજો ઘટક માન કોસ બીટા, ત્રીજો ઘટક માન કોસ ગેમા. માન મેં કોમન લઈ લીધો, એમાંથી જ બનાવેલું દિક કોસાઇન પરથી જ. પણ હવે અહીંયા સીધું મૂકવાનું, બનાવવાનું નહીં. ચોથો, આ શોધું છું એ ક્રોસ એ. સામાન્ય વિસ્તરણો એ રીતે એ ક્રોસ એ પ્લસ એ ક્રોસ બી, એ ક્રોસ બી માઇનસ બી ક્રોસ એ માઇનસ બી ક્રોસ બી. વિસ્તરણ તો એ જ રીતે થાય કૌંસનું. આનો નિયમ યાદ કરો, એ ક્રોસ એ શૂન્ય સદિશ, આ એ ક્રોસ બી, આનો ક્રમ બદલાવી એ ક્રોસ બી લખું તો ક્રમનો નિયમ યાદ કરો. ક્રોસ માટે ક્રમનો નિયમ નથી. જો ક્રમ બદલાવું તો આગળ નિશાની માઇનસ થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. અને આ તો પાછો બી ક્રોસ બી એટલે શૂન્ય સદિશ. તો જો ક્રોસના બંને ગુણધર્મનો ઉપયોગ આવી ગયો, આપણે લખેલા છે અગાઉના. તો આ તો શૂન્ય સદિશ, આ 1 ને 1 2. બસ આ સાબિત કરવાનું હતું. 1 માર્કનો દાખલો છે, બરાબર છે? કરી દો. હજુ આ દાખલો ગણવો છે તો અહીંયા વચ્ચે ક્રોસ બતાવે. બે સદિશનો ક્રોસ શૂન્ય સદિશ છે. તો ક્રોસનું સૂત્ર મૂકી અને આ લેમડા અને મ્યુ શોધી શકાય. લેમડા અને મ્યુ શોધવા જ, પણ એક સૂત્ર હું કહું કે આગળ લખાવતા કદાચ સૂત્રના લિસ્ટમાં હું ભૂલી ગયો એવું બને. એક્સ બાર અને વાય બાર સમરેખ હોય તો એક્સ બાર બરાબર કે વાય બાર અને આ એક. આ પહેલું તો મેં લખાયું હોય એ અને બી લખ્યું હોય, અક્ષર કદાચ એ બી લખ્યું હોય તો બી બરાબર કે એ લખ્યું હોય, બરાબર છે? બીજું બી એક સૂત્ર થાય ભાઈ, એક્સ બાર ક્રોસ વાય બાર શૂન્ય સદિશ. હું આ બાર બોલીને ઘણીવાર ઉપર લખી નાખું. તમને એવું થતું હશે કે સર આ શું કરે છે? ભાઈ એ જૂનો સંકેત છે. NCERTની બુક આવી ને એ પહેલાં સ્ટેટ બોર્ડની બુકમાં એ સંકેત હતો. સદિશની ઉપર આમ કરી એને બાર બોલાતું હતું, બીજું કંઈ નથી હોય. એટલે ઘણીવાર લખાઈ જાય. આદત હોય ને વર્ષોની, આ આદત હજુ 2 વર્ષની છે, પેલું બહુ છે વર્ષોથી. તો જુઓ, મૂળ વસ્તુ એક્સ બાર વાય બાર સમરેખ હોય તો આપણે એક સૂત્ર તો કદાચ લખ્યું હશે, બી બરાબર કે એ. અત્યારે મારાથી એક્સ અને વાય લખાઈ ગયા છે, એ બી જૂની આદતનું છે. એટલે હવે એ કન્ટિન્યુ કરી દીધું. અને બીજું આ ખાસ જોજો, જો બે સદિશનો ક્રોસ શૂન્ય સદિશ થાય ને તો બી એ બે સમરેખ હોય. સમરેખ હોય તો ક્રોસ શૂન્ય સદિશ, ક્રોસ શૂન્ય સદિશ થાય તો એ બે સમરેખ હોય. એટલે અહીંયા ક્રોસ આપ્યો છે, શૂન્ય સદિશ આપ્યો છે, એનો અર્થ આ બે સમરેખ છે. એમ શું કીધું છે ભાઈ? તેથી સમરેખ સદિશ હોય, લખી દો વાક્ય,
ઘટકોનો ગુણોત્તર સમાન થાય. ભણી ગયા આપણે. જુઓ 2 ભાગ્યા 1 6 ભાગ્યા લેમડા 27 ભાગ્યા મ્યુ. અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સરખો થાય એ મૂકી દીધું મેં. 2 ભાગ્યા 1 6 ભાગ્યા લેમડા 27 ભાગ્યા મ્યુ. હવે આપણે આ શોધવું હોય તો 2 ભાગ્યા 1 6 ભાગ્યા લેમડા અને 2 ભાગ્યા 1 27 ભાગ્યા મ્યુ. આ બેને અને બે સાથે સરખાઈ દીધા. આ લેમડા ઉપર 2/3 આ મ્યુ અંશમાં 2/. આવી ગયો છે. બોલો છે સાવસેલો MCQ. પણ ક્યારે સાવસેલો થાય? ફરી એકવાર આ સૂત્ર ખબર હોય તો. જો x y ટૂંકમાં બે સદિશ સમરેખ હોય તો એના ક્રોસ શૂન્ય સદિશ થાય. ઉલટું બે સદિશનો ક્રોસ શૂન્ય સદિશ થાય તો એ બે સમરેખ હોય. અને સમરેખ હોય તો અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સરખો થાય. આ સૂત્રથી શોધવું લાંબુ પડે, એના કરતાં સહેલું પડે. MCQમાં અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સરખો થાય. જે શોધવું મળી જાય. 7મો દાખલો જોજો. ABC 3 સદિશ આપ્યા છે. A ક્રોસ B પ્લસ C જોઈએ છે. તો હવે રકમ નથી લખતો, પહેલાં હું B પ્લસ C મેળવી લઉં છું ડાયરેક્ટ. તો B છે અહીંયા લખીશ એટલે આવી જ જશે ને રકમ. અને C છે એ જ છે C1 C2 C3. તો આ સરવાળો શું થાય જુઓ છો. B1 પ્લસ B2 આઈ B1 પ્લસ C1 આઈ વત્તા B2 પ્લસ C2 જે વત્તા B3 પ્લસ C3 કે થશે. હવે જુઓ એ આપેલો છે તો એ તો હવે તમને ખ્યાલ આવી જ ગયો છે. A1 A2 A3 ઓકે. આ ખાલી સરવાળો સીધો લખ્યો એટલે આ BC તો આવી ગયા. આપણે A ક્રોસ B પ્લસ C કરવાનો છે. તો ક્રોસનું સૂત્ર શું? નિર્ણાયકનો પહેલો ઘટક જગ્યા જોશે ભાઈ જે અને કે. બીજો ઘટક આ સદિશ A1 A2 A3. ત્રીજો ઘટક એટલે આ B પ્લસ C તો B1 પ્લસ C1 B2 પ્લસ C2 B3 પ્લસ C3 થશે. હવે જુઓ છો આમાં નિશ્ચાયકના એક ગુણધર્મનો ઉપયોગ કરે ને પ્રમેયનો. આ પહેલો ઘટક I J K, બીજો A1 A2 A3 વત્તા પહેલો ઘટક I J K, બીજો ઘટક A1 A2 A3. બે નિશ્ચાયક બનાવ્યા. પહેલી બીજી આર બંને નિશ્ચાયકમાં આવે છે. ત્રીજી આરમાં બબ્બે ઘટક છે તો એમાંથી પહેલો ઘટક છે પહેલા નિશ્ચાયકમાં, બીજો ઘટક બીજા નિશ્ચાયકમાં લખી શકાય અને આ એકમાંથી બે નિશ્ચાયક સરવાળા સ્વરૂપે અલગ મળે. યાદ કરજો, નિશ્ચાયકમાં ભણી ગયેલા છે સરસ રીતે. તો હવે આને જુઓ જોઈએ ઊંધું. આ A અને આ B તો આ A ક્રોસ B થાય કે નહીં? આ A અને આ C તો આ A ક્રોસ C થાય કે નહીં? તો આ A ક્રોસ B પ્લસ C બરાબર આપણે સાબિત કરવું હતું. A ક્રોસ B પ્લસ A ક્રોસ C આવી ગયું. કંઈ નથી, ખાલી B પ્લસ C મેળવી લીધો. A ક્રોસ B પ્લસ C એટલે નિશ્ચાયકવાળું સૂત્ર લખી નાખ્યું. પહેલી યાર I J K, બીજી યાર સદિશ A, ત્રીજી યાર B પ્લસ C સદિશ. અહીંયાથી નિશ્ચાયકનો પ્રમેય યાદ કર્યો કે આ પહેલો ઘટક પહેલા નિશ્ચાયકમાં, બીજો ઘટક બીજા નિશ્ચાયકમાં, પહેલી ને બીજી યાર બંને નિશ્ચાયકમાં એમને. તો આ થઈ ગયું A B, આ થઈ ગયું A C. આના બરાબર આ સાબિત થઈ ગયું. એકદમ સહેલું. એક માર્કના દાખલા છે. જોજો આગળ દાખલા નંબર 9. A 1 1 2 B
2 3 5 અને સી 1 5 5 છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો છો. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો. કોઈ પણ બે પાસેની બાજુના ક્રોસનો માન પાસેની બાજુ સદિશ સ્વરૂપે હોવી જોઈએ. તો આ ત્રિકોણ એબીસી હોય તો એક એબી કિરણ શોધી લો. બીમાંથી એ જશે 1 3 ઓછા 1 2 5 ઓછા 2 3 અને બીજું એસી કિરણ શોધી લો. 1 ઓછા 1 0 5 ઓછા 1 4 5 ઓછા 2 3 આવી ગયા એબીએસી. તો આ પાસેની બાજુ એનો ક્રોસ તો હાલ જ સૂત્ર જોયું. પહેલો હાર આઈ જે કે, બીજી હાર આ એબી સદિશ, ત્રીજી હાર આ એસી સદિશ. આઈ 6 ઓછા 12 ઓછા જે 3 ઓછા 0 વત્તા કે 4 ઓછા 0 ઓછા 6 ઓછા 3 જે વત્તા 4 કે. એ બી ક્રોસ એસી થઈ ગયું. એનો માન 6 નો વર્ગ 36, 3 નો વર્ગ 9, 4 નો 16, 45, 51, 61 થઈ ગયું. તેથી ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ પાસેની બાજુના ક્રોસનો માન √61 આ જવાબ થઈ ગયો. ખાલી સૂત્ર મૂકવાનું છે. હવે કોઈ કહે સર તમે એબી એસી શોધ્યું, અમે એબી ને બીસી શોધીએ તો ચાલે ભાઈ. એબી બીસી, બીસી ક્રોસ એસી, એબી ક્રોસ એસી 3 ઓપ્શન હોય. ગમે તે એક ઓપ્શન લેવાનો. મેં એબી અને એસીનો ક્રોસ લીધો. પાસેની બાજુ ક્રોસનો માન, બસ સૂત્ર ખબર હોય. એવો જ 10મો દાખલો છે. અને ખરેખર તો આ બધું MCQ જ છે ભાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ એ I - j + 3k અને બી નીચે લખો 2i - 7j + k છે. આનું ક્ષેત્રફળ શોધવું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો. ફરી એ જ પાસેની બાજુના ક્રોસનો માન. તો પહેલાં શોધીશ એ ક્રોસ બી. પહેલી હાર આઈ જે કે, બીજી હાર એટલે આ સદિશ એ 1 ઓછા 1 3, ત્રીજી હાર એટલે બી 2 ઓછા 7 1, આઈ ઓછા 1 ઓછા ઓછા વત્તા 21 ઓછા જે 1 ઓછા 6 વત્તા કે ઓછા 7 વત્તા 2 21 ઓછા 1 20 1 ઓછા 6 ઓછા 5 તો ઓછા ઓછા વત્તા 5 2 ઓછા 7 ઓછા 5. આનો માન લેવો છે તો હું પહેલાં 5 સામાન્ય લઈ લઈશ ભાઈ. 4i વત્તા જે ઓછા કે. માન લેવો છે ને તો હું હંમેશા જો આમાંથી સામાન નીકળતું જ લઈ લઈશ. અમારે આવડા મોટા વર્ગ કરવાની અને પછી વર્ગમૂળ શોધવું નહીં. આ ફિક્સ થઈ ગયું 5. હવે આનું શોધી લઈશું માન. આ 5 તો છે જ. 4 નો વર્ગ 16, 1 નો 1, 1 નો 1
√18 3√2 9 દુ 18 એટલે 15√2 તેથી છેલ્લે ખાલી સૂત્ર મૂકવાનું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જો અત્યારે તમને મેં તો બધું લખવું એટલે દાખલા દેખાઈશ, બાકી ખરેખર મારી દૃષ્ટિએ MCQ છે. 2 માર્કમાં પૂછાય સારું, તમે નસીબદાર. બાકી તૈયાર ખાસ MCQ માટે આ બધું કરવાનું છે. ધ્યાન દોરું છું હું તમારું. એટલે જેટલું આમાંથી કાપી નાખવાનું એટલું કાપી નાખવાનું, જેટલું સીધું આવડે એટલું. બરાબર છે? હવે જો આગળ 11 જુઓ રકમ સદીશો A ને B આપેલા છે, એમાં MCQ છે 3 બીનો માનાંક √2/3 A ક્રોસ B એકમ સદિશ. A ક્રોસ B એકમ સદિશ એટલે એનો માનાંક 1 આપણે લખી નાખવાનો. A ને B વચ્ચેનો ખૂણો શોધો MCQ છે. જો પહેલી જ વાર કદાચ આ સૂત્રનો ઉપયોગ કરું છું, યાદ કરજો. A ક્રોસ Bનો માન આપણે સૂત્ર લખ્યું હતું, A નો માન Bનો માન સાઇન થીટા. ક્રોસ અને માન હોય તો સૂત્ર સાઇન પરથી મળે. ડોટ અને માન હોય તો કોસના સૂત્ર પરથી મળે. કોસના સૂત્રમાં શું છે? A ડોટ B અપન માન A માન B. જ્યારે સાઇનના સૂત્રમાં શું છે? A ક્રોસ Bનો માન માન A માન B સાઇન, અથવા કોઈ કે સાઇન બરાબર માન A ક્રોસ B અપન માન A માન B, એમ યાદ રાખ્યું હોય તોય ચાલે. ટૂંકમાં ક્રોસ તો સાઇનનું સૂત્ર પરથી, ડોટ તો કોસના સૂત્ર પરથી. આ 1, આ 3, આ √2/3, આ સાઇન થીટા. આ 3 ગયા 1/√2 સાઇન થીટા. હા, માનાંક છે, નહીં લખો, ચલો ને માનાંક. તેથી થીટા બરાબર π/4 આવી ગયો જવાબ છે. ઓકે. 12 AB MCQ છે. લંબચોરસ ABCDના સ્થાન સદિશ આપેલા છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું છે. આખી રકમ નથી લખતો ભાઈ, MCQ જ છે. હવે લંબચોરસ હોય ABCD, જુઓ છે, તેની પાસેની બાજુ શું થાય? AB અને AD થાય. એટલે હું પહેલાં AB કિરણ શોધીશ. AB કિરણ તો B માંથી A બાદ. હવે લખી નાખું રકમ. B છે 1 1/2 4, 1 1/2 4 કે માઇનસ એમાંથી A બાદ કરી દઈશ. A છે -1 તો માઇનસ માઇનસ પ્લસ, ચલો નહીં કૌંસ કરીને બતાવું. -1 પ્લસ 1/2 પ્લસ 4. તે આવું જ છે ભાઈ. તાબેની બાદ બાકી 1 - ઓછા વત્તા 1 2i, 1/2 ઓછા 1/2 0 છે. 4 - 4 0 કે આ થાય. હવે આનો માનાંક લઈ લો. ખાલી 2 જતા એટલે કોમન ના લીધા. 2 × 1 4 તો પાછા 2 આવી ગયા. તો યાદ કરજો, આ સદિશનો માનાંક એટલે એ બાજુનું માપ મળી જાય. ટૂંકમાં AB બાજુ 2 થઈ ગઈ. હવે બીજી પાસેની બાજુ કઈ લઉં? AD. ગમે તે લેવાય, AD લઉં તો D માંથી A બાદ. મેં રકમ નથી લઈ ગઈ એટલે D લખું છું, બાકી MCQ મોઢે લખાય. D છે -1 -1/2 પ્લસ 4, -1 -1/2 પ્લસ 4 કે માઇનસ A છે -1 પ્લસ 1/2 પ્લસ 4. ઓકે છે. તો આ બાદ બાકી થશે -1 - વત્તા 1 0.
ઓછા ઓછા 1/2 1/2 એટલે ઓછા 1 છે. 4 ઓછા 4 તો કે 0 કે. તો આનો માનાંક થશે 1 વર્ગમૂળ 1 એટલે આ બાજુનું માપ કેટલું થઈ ગયું 1. તો હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તો આવડે ને ભાઈ. AB ગુણ્યા AD પાસની બાજુનો સોરી ક્રોસ નહીં હો ભાઈ ગુણ્યા સાદો ગુણાકાર પાસની બાજુનો ગુણાકાર તો 2 ગુણ્યા 1 જવાબ શું થઈ ગયો 2. હવે જો બુકમાં આ છેલ્લા 2 MCQ તરીકે આપેલા છે, આગળના બધા દાખલા તરીકે આપેલા છે, પણ હું તમને સ્પષ્ટ કહું છું કે મારી દ્રષ્ટિએ આ આખું સ્વાધ્યાય ઓલમોસ્ટ MCQ છે. એક ખાલી દાખલા નંબર 2, 3 એ 2 દાખલા એવા છે કે જે MCQમાં પણ ચાલે અને 2 માર્કમાં પણ પૂછી શકાય, પૂછવાવાળાની ઈચ્છા. બાકીનું તો બધું મારા મત પ્રમાણે 1 માર્કના જ છે. અને આ બીજો ત્રીજો MCQમાં ચાલે જો ભાઈ. ઓકે, તો આ રીતે તૈયાર કરજો. એની પહેલાં સામે જ ઉદાહરણ છે 23, 24, 25, 22, 23, 24, 25. સ્વાધ્યાયમાં જે ગણ્યા ને એ જ રીતનું એક છે બધું. તો એ તમારે કરી દેવાના. હવે જુઓ, હવે સીધું આગળ સ્વાધ્યાય 10 લઉં છું. પહેલો દાખલો. XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30° ખૂણો બનાવતો એકમ સદિશ લખો. XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30° ખૂણો બનાવતો એકમ સદિશ. જો ભાઈ આ વસ્તુ થઈ, આ આગળ આપણે શીખવાડેલું છે. આ 30° એકમ સદિશ એટલે માનાંક કેટલો થાય 1. તો જો આને સદિશ એ કહું તો આ એનો માનાંક cos 30i પ્લસ sin 30j થશે. એક્સ અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બને એનું કોસ મૂલ્ય આઈમાં લેવાનું, સાઇન મૂલ્ય વાયમાં લેવાનું. અને આ માનાંક તો 1 છે. cos 30 √3/2 sin 30 1/2 થઈ ગયો. બીજો, P અને Q ને જોડતા સદિશના અદિશ ઘટકોને માન શોધો. તો આ બી આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા. PQ સરણ શોધી લેવાનું. Q છે x2 y2 z2, P છે x1 y1 z1. તો સીધી બાદબાકી લખી નાખું છું. MCQ જ કહેવાય ને આ તો. ઓકે, તો અદિશ ઘટકો x2 -x1 y2 -y1 અને z2 -z1. આઈ જે કે વગર લખીએ, મેં કૌંસ લખ્યો છે એટલે આઈ જે કે લખ્યા જ નથી. અને એનો માન √x2 -x1² પ્લસ y2 -y1² પ્લસ z2 -z1². થઈ ગયું અદિશ ઘટક માન. કંઈ નથી, સૌ સહેલા દાખલા છે. ત્રીજો જોજો, એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિમી ચાલે, પછી છે ઉત્તરથી પૂર્વ તરફ 30° ખૂણે 3 કિમી ચાલે. જોઈએ આકૃતિ દોરી દઈએ. x અક્ષ y અક્ષ. પશ્ચિમ દિશામાં 4 કિમી ચાલે એટલે આ પશ્ચિમ દિશા. ધારો કે અહીંયા સુધી ચાલે છે તો આ 4 કિમી. ઓકે, પછી ઉત્તરથી પૂર્વ તરફ એટલે આ ઉત્તર, અહીંયાથી આ ઉપર ઉત્તર કહેવાય.
પૂર્વ તરફ 30 ખૂણે એટલે આ ખૂણો થયો 30, તો આ ખૂણો થયો 60. 3 કિમી ચાલે. ધારો કે અહીંયા સુધી ચાલે છે, તો આ માપ થયું 3 કિમી. આમ ચાલે છે, બરાબર છે. તો પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર શોધો. આવું તો તમે ફિઝિક્સમાં ભણેલા હોય, આ તો મેથ્સમાં આવ્યું. અવગમ બિંદુઓ, આ પ્રારંભ બિંદુ લીધું, આ એ, આ બી. તો તમને ખબર છે કે સ્થાનાંતર તો સીધું કહેવાય ઓબી. તો ત્રિકોણનો નિયમ ઓબી શોધવું હોય તો ઓબી બરાબર ઓએ વત્તા એ બી આવે. તો પહેલાં મારે ઓએ શોધવું પડે. જો એકવાર ફરીથી આકૃતિ કહી દઉં. એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિમી ચાલે, એટલે આ તમને ખબર છે એક્સ અક્ષની ઋણ દિશા, આ ડાબી બાજુ આપણે પશ્ચિમ લઈએ, આ 4 કિમી લીધા. પછી ત્યાંથી ઉત્તર સાથે પૂર્વ તરફ 30નો ખૂણો, આ ઉત્તર ઉપર 30નો ખૂણો, પૂર્વ એટલે આ બાજુ, જમણી બાજુ એટલે આ 30. તો સીધો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો કેટલો થઈ ગયો? 60. તો એનું સ્થાનાંતર તમને એ બી ખ્યાલ છે, સ્થાનાંતર એટલે સીધું ગણાય, આમ કંઈ ફરવાનું ના હોય. સ્થાનાંતર તો એટલું જ કહેવાય, ગમે એટલું ફરીને જાય. તો ઓબી કેટલું થયું? સ્થાનાંતર. તો ત્રિકોણનો નિયમ ઓએ વત્તા એ બી બરાબર ઓબી થાય. તો મારે ઓબી શોધવું હોય તો ઓએ અને ઓબી શોધવું પડે. પહેલાં ઓએ શોધી લો. આ એક્સ અક્ષની ઋણ દિશા એટલે -4i પ્લસ 0 છે. એક્સ અક્ષની ઋણ દિશા એટલે અહીંયા એમ આ 4 હોય તો -4 0 લખાય, એ લખ્યું છે. એમ જ લખ્યા છે -4 0, પણ આ જે લખ્યા એટલે આ રીતે લખ્યું. હવે એ બી, તો આ ખૂણો 60નો, આ કિલોમીટર કેટલા? 3 અલગ અલગ જ લખું, અલગ અલગ લખું છું. cos 60i વત્તા 3 ગુણ્યા sin 60j. 3 cos 60 1/2, તો 3/2 લખી નાખું છું. i sin 60 √3/2 આજે. તો ઓએ અને એ બી મળી ગયા. તેથી સ્થાનાંતર ઓબી બરાબર ઓએ વત્તા એ બી. આ બેનો સરવાળો -4 3/2 i પ્લસ 3 √3/2 j. 4 દુ 8, -8 વત્તા 3 -5/2 i 3 √3/2 j. આ થઈ ગયું સ્થાનાંતર. આ તો મેથ્સમાં આવ્યું, મેં શીખવાડ્યું. બાકી આ તમને ફિઝિક્સ ભણેલા હોય ને આવડતું જોઈએ ભાઈ, આમાં કંઈ મારે શીખવાડવાની જરૂર નહોતી. આ છતાં બતાવી દીધું. જુઓ 5મો દાખલો. આ સદિશ એકમ સદિશ હોય તો એક્સનું મૂલ્ય શોધવું છે. એકમ સદિશ હોય તો એનો માનાંક 1 થાય. તો માનાંક x, જો સંખ્યા નથી નહીં તો ધન લખી નાખું. x છે અચળાંક છે એટલે માનાંક x લખવો પડે. અને આનો માન લેતા તો આવડે છે 1 1 1 વર્ગ 1 જ થાય. તો માન x 1/√3. તો x બરાબર ±1/√3 થઈ ગયું. એમ છે કે 6 જોજો. જે સદિશનું માન 5 એકમ હોય અને સદિશો એ અને બીના પરિણામી સદિશને સમાંતર હોય તે સદિશ શોધો. તો પહેલાં તો સદિશો એ અને બીનો પરિણામી સદિશ એ પ્લસ બી. પરિણામી એટલે સરવાળો. એ છે 2i પ્લસ 3j માઇનસ કે પ્લસ બી છે i માઇનસ 2j માઇનસ કે. તો 2 ને 1 3i, 3 ઓછા 2 1 છે, -1 -2 -2 કે. તો
તો જુઓ પહેલાં તો એ ને બીનો પરિણામી એટલે બેનો સરવાળો મેળવી લીધો. હવે રકમ ફરીવાર સાંભળો. આ પરિણામી સદિશને સમાંતર હોય અને માન 5 હોય એવો સદિશ શોધો. તો આ પરિણામી સદિશ એને સમાંતર. ત્રણ આઈ વત્તા જે ઓછા 2k. કેના પરથી લખ્યો? બી અને સમાંતર હોય તો આવું લખતા હતા કે નહીં? પેપરમાં કંઈ લખવાની જરૂર નથી, ખાલી તમને સમજાવવા માટે લખ્યું છું. તો એને સમાંતર બી હોય તો એને કે કંઈક અચળાંક ગુણાવી દઉં એટલે એને સમાંતર સદિશ બી આવી ગયો કહેવાય. એટલે એ પ્લસ બીને સમાંતર સદિશ તો આગળ કે ગુણાવી દીધો. હવે આનો માનાંક 5 આપેલો છે. આ રીતે આ થઈ. આનો માનાંક 1 આપેલો હતો, આનો માનાંક 5 આપેલો છે, એનો માનાંક બરાબર 5. તો ફરી અચળાંક છે એટલે માનાંક લખીશ. અને આમાં તો માનાંક આવડે છે. 3 નો વર્ગ 9, 1 નો 1, 2 નો 4. એક જ મિનિટ, રકમ ફરી જોઈ લો. 2 3 ઓછા 1, 1 ઓછા 2 1, 2 ને 1 3, 3 ઓછા 2 1, ઓછા 1 ઓછા 1 ઓછા 2 થાય જ બરાબર છે. તો 3 9 1 10 4 14 5. તો માનાંક કે 5 ભાગ્યા રૂટ 14. તેથી કે બરાબર પ્લસ માઇનસ 5 ભાગ્યા રૂટ 14. તેથી માગેલ સદિશ, માગેલ સદિશ એટલે આ રહ્યું વાક્ય એ પ્લસ બી એટલે એને બીના પરિણામી સદિશને સમાંતર સદિશ પ્લસ માઇનસ 5 ભાગ્યા રૂટ 14 3i પ્લસ જે માઇનસ 2k. હવે આમ રાખું તોય ચાલે ને અંદર ગુણાવી દઉં તોય ચાલે. એકવાર પ્લસ ને એકવાર માઇનસ. હવે અહીંયા એક ધ્યાન દોર દઉં કે ટેક્સ્ટબુકમાં ખાલી આ પ્લસવાળો જવાબ હશે, માઇનસવાળો નહીં હોય. તો મારી દ્રષ્ટિએ ટેક્સ્ટબુકની ભૂલ છે. તમે કહેશો સર ટેક્સ્ટબુકમાં ખાલી પ્લસ જવાબ છે. હું તમને કહી જ દઉં છું. શા માટે બી કારણ બી આપી દઉં છું કે અહીંયા શું કીધું છે? સમાંતર. તો સમાંતર સદિશ હોય ને, જુઓ બતાવી દો. ધારો કે આ એ પ્લસ બી છે. હવે એ પ્લસ બી છે ને, આ બાજુ વચ્ચે રેખા નથી દોરતો. જુઓ આ સદિશ એ પ્લસ બી હોઈ શકે, આ સદિશ બી હોઈ શકે. હવે એને સમાંતર, અત્યારે ખાલી સમાંતર જ દોરું છું, બાકી આ બી જરૂર નહીં, બહુ ડીપમાં નહીં જતો, એટલે સમાંતર દોર દો. એને સમાંતર આ બી હોઈ શકે, આ બી હોઈ શકે. એટલે જુઓ આ એ પ્લસ બી હોય તો એને સમાંતર આ બે ઓપ્શન મળે, આ એ પ્લસ બી હોય તો એને સમાંતર બી આ ઓપ્શન મળે. એટલે દિશા સમાન નથી કીધી એટલે પ્લસ માઇનસ આવે. જો આ બે હોય ને દિશા સમાન તો આ પ્લસ, આ બે હોય ને દિશા સમાન તો બી આ પ્લસ કે. પણ જો આ એ પ્લસ બીને સમાંતર આ રીતે હોય, દિશા સમાન હોય તો પ્લસ આવે, અને દિશા વિરુદ્ધ હોય તો માઇનસ. તમને ખબર જ છે કે ધન હોય સમાંતર, ઋણ હોય સોરી દિશા સમાન, ઋણ હોય દિશા વિરુદ્ધ. એટલે આપણે બે લખવા પડે કે સમાંતર સદિશમાં દિશા સમાન બી હોઈ શકે, વિરુદ્ધ હોઈ શકે. ચોપડીનો જવાબ છે સમાન દિશાનો આપ્યો જવાબ. એટલે હું અહીંયા પ્લસ માઇનસ બે લખીશ. હવે આજે આપણે આટલું રાખીએ છીએ. ક્યાં સુધી લીધું? 6થા દાખલા સુધી. 7મા દાખલાથી આગળ નવા લેક્ચરમાં લઈશું. બરાબર છે? આટલું સરસ તૈયાર કરી દો આજે. મળીએ નવા લેક્ચરમાં.